ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી મસ્જિદમાં ભારતના 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તાંદલજા ખાતેની નૂરે ઇલાહી મસ્જિદના ચોગાનમાં મસ્જિદ પ્રમુખ સૈયદ આબિદ અલીની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે મદરેસાના નાના બાળકોએ ખાસ હાજર રહીને ધ્વજવંદનનો કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધ્વજવંદન બાદ બાળકોને ચોકલેટ આપી ઉજવણી કરવાની સાથે જ ધ્વજવંદન કાર્યક્રમ બાદ મોહસિને આઝમ મિશનના સૈયદ મુઝમિલભાઈ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે જ સાકિર અલી જંબુસરવાડા દ્વારા નશામુક્તિ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા એસઓજી પોલીસ જીતેન્દ્ર આનંદ સાહેબ અને આસિફ કાદરે સાહેબે ઉપસ્થિત રહી બાળકો અને યુવાનોને ડ્રગ્સ અને નશીલા પદાર્થોથી દૂર કઈ રીતે રહેવાય અને આવા વ્યસનોથી કેવા નુકસાન થાય છે તેની સચોટ માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં તાંદલજાના અગ્રણી આગેવાન સૈયદ અયુબભાઈ દાઢી, પ્રમુખ નેશનલ હ્યુમન રાઇટ ઇલિયાસભાઈ વાડીવાલા, સૈયદ સાકિર બાપુ, મૌલાના તાજુદ્દીન સાહેબ,
આજ રોજ તાંતરજા સહકાર નગરમાં આઝાદીના પર્વને લઈને ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં સાથે સાથે એસઓજીની ટીમ જે અત્યારે ભારત દેશમાં નશા મુક્તિનું જે નવા યુવા જે બગડી રહ્યા છે એના અનુસંધાનમાં આજ રોજ એસઓજીની ટીમ દ્વારા નશા મુક્તિનો એક પ્રોગ્રામ તાંદલજા નુરેલાહી મસ્જિદ મોહમ્મદિયા મદ્રસામાં રાખવામાં આવેલ હતો અને વૃક્ષારોપણનો બી પ્રોગ્રામ સાથે સાથે હતો, જેમાં અમારા નુરેલાહી મસ્જિદના પ્રમુખ અને નુરેલાહી મસ્જિદ તરફથી અને ખિદમતે અહેલે બેત ટ્રસ્ટ તરફથી અને એસઓજીના નશામુક્ત તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને હું ભારતના બધા મારા ભારત દેશના વાસીઓને હું આજના આ ધ્યાનના પ્રોગ્રામના ખાસ કરીને હું બધાને આભાર કરું છું. આજે તાંદલજા ખાતે, વડોદરા શહેર તાંદલજા ખાતે નુરેલાહી મસ્જિદ સહકાર નગરમાં આપણા દેશ આઝાદ થયો તે પર્વની ખુશીમાં, સ્વતંત્ર દિવસના ખુશીમાં અહીંયા ખિદમતે અહેલે બેત ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મોહસિન આઝમ મિશન તરફથી પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જે ધ્વજવંદનનો પ્રોગ્રામ તેમજ વૃક્ષારોપણનો અને વડોદરા શહેર પોલીસ તરફથી એસઓજી તરફથી નશામુક્ત ભારત અભિયાનનું જે ઝુંબેશ ચલાવેલ છે તે હેઠળ અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવેલો, જેમાં અમારા જીતેન્દ્ર સાહેબ એસઓજી તરફથી આવીને નશાના બારામાં કાફી નौजवानोને અમારા સમજ આપી હતી, જેનાથી લોકો ડ્રગ્સથી દૂર રહે, કેવી રીતે નશો ઓછો કરવો, શું નશામાં સામેલ છે, કેવી રીતે ખાવામાં ને પીવામાં કેવી રીતે નશો થઈ શકે છે, આપણી આદતો કેવી રીતે બગડી શકે છે, તે અમે ખૂબ સારી રીતે સમજ આપી હતી. તે બદલનો એમનો મસ્જિદ નુરેલાહી મસ્જિદ કમિટી તરફથી ખૂબ આભાર માનું છું, તેમજ ખિદમતે અહેલે બેતને જે આ પ્રોગ્રામ સ્પોન્સર કર્યો હતો એમનો પણ હું બહુ દિલથી આભારી છું, તેમજ અમારા મોહસિન આઝમ મિશન તરફથી વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો એમનો પણ હું મસ્જિદ કમિટી તરફથી ખૂબ ખૂબ આભારી છું. ધ્વજવંદન કાર્યક્રમમાં બાળકો આવ્યા હતા, કઈ પ્રવૃત્તિ કરવામાં અમારા મદ્રસાએ મોહમ્મદિયા ચિશ્તિયાના બાળકોએ દેશના આપણા હિન્દુસ્તાન શાનમાં તરાના ગાયા હતા, અમારો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાયું હતું, અને બીજી જે પણ આપણા દેશના લગતી કાબી પ્રવૃત્તિઓ એમણે આપણા તરફથી કાબિલિયતના તરફથી એમણે દર્શાવી હતી.